નમસ્તે, હું તેમુરાઈને આપ સૌનું સ્વાગત કરું છું। તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। અમરેલી નવસર્જન હોસ્પિટલ સિનિયર સિટીઝન પાર્કમાં ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી। કેજરીવાલ બીજેપીને જીતનું સાચું કારણ જાણવા બૂથ અધ્યક્ષને મળે અમિત શાહ। અમરેલી એસબીઆઈના કર્મચારી પર હુમલો અને મુદ્દે આવેદનપત્ર અપાયું। કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ બોલાવી ભજનની રમઝટ, વગાડ્યા મંજીરા। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। અમરેલી નગરપાલિકા આયોજિત અમરવલ્લી વિકાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે યોજાયો, જે કાર્યક્રમમાં સફળ બનાવવા નગરપાલિકાની ટીમ કામે લાગી હતી। પીપી સોજિત્રા અને પાલિકા પ્રમુખ અલકાબેન ગોંડલિયા તેમજ ચીફ ઓફિસર વાનાણી સાહેબના માર્ગદર્શનમાં સુંદર અને ભવ્ય આયોજન થયું। અમરેલી સરદાર સર્કલને શણગારવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વતનના રત્નોના સન્માન કરવામાં આવ્યા હતા। સાંસદ નાણાભાઈ કાછડિયા, પંકજ કાનાબાર, ડોક્ટર કાનાબાર, ઠાકરસિંહભાઈ મેતલિયા, લલિત ઠુમર, શરદ ધાનાણી તેમજ મોડી રાત્રે પરેશભાઈ ધાનાણીએ પણ હાજરી આપી હતી। સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી પાર્શ્વગાયક પ્રફુલભાઈ દવે અને તેમની ટીમે રંગત જમાવી હતી। સર્કિટ હાઉસ ખાતે નમો હિન્દુ ન્યૂઝ ચેનલના ટીમે કલાવૃંદોની મુલાકાત લીધી। તેમની પ્રતિક્રિયા લીધી બાદ નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલના સહતંત્રી ભરતભાઈ વિષ્ણુસ્વામીએ પ્રફુલભાઈ દવેનું ઇન્ટરવ્યુ પણ કર્યું હતું। પ્રફુલભાઈ દવેએ પોતાનો વતન પ્રેમ જાગૃત કરીને કાર્યક્રમમાં જમાવટ કરી હતી। પછી સફાઈ એવી થઈ કે વિશ્વના 4 સિટીમાં ચોથો નંબર સુરતનો આવ્યો। એવા સ્વચ્છતાના સંકલ્પો આપણે લેવાના છે। હું અહીંથી સંકલ્પ લેવડાવીશ, પોતાનો જમણો હાથ આગળ કરશે બધા। 100 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરીને કરવા દઈશ। હું સૌથી પહેલા પોતાનાથી, મારા પરિવારથી, મારા મહોલ્લાથી, મારા કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ। હોર્ડિંગ બોર્ડની કામગીરી કુલ 4 નાનાનું કામ જોરદાર તાલીઓથી વધાવી આશા રાખીએ કે આવનારા દિવસોમાં ઢગલાબંધ કામના માધ્યમથી આપ સર્વેના સંકલ્પો સાર્થક થાય। દ્વારા 1436.85 લાખના કામ વાગે પણ જેવો અમરેલી જિલ્લાના એક આદર્શ નાગરિક તરીકે, આદર્શ લોક નેતૃત્વ તરીકેનું સન્માન અને આ સાંજનો પ્રફુલભાઈ દવેનો રંગારંગ કાર્યક્રમ, આ ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ આપણા લોકપ્રિય સાંસદ નાણાભાઈ કાછડિયા, આપણા ઉદ્ઘાટક અને લોકપ્રિય ધારાસભ્ય પરેશભાઈ આપણી વચ્ચે નથી, લગભગ 12 વાગ્યાની આસપાસ ઉપસ્થિત રહેશે એવા આપણા ધારાસભ્ય શ્રી પરેશભાઈ। આપણે સૌ જોઈ રહ્યા છીએ કે વિકાસના અનેકવિધ કામો થઈ રહ્યા છે અને હમણાં એમણે જે પોતે જાહેરાત કરી એવા શહેર વિકાસ સમિતિના અધ્યક્ષ શ્રી માર્કેટિંગના ચેરમેન પીપી સોજિત્રા, લોકલાડીલા ધારાસભ્ય યુવાન કે પરેશભાઈ ધાનાણીએ પોતાને 2 વખત ચૂંટવાનું ઋણ ચૂકવવાનું નક્કી કર્યું હોય તેમ આજે મેં પહેલી વખત પીપી સાહેબ એવું સાંભળ્યું કે 1 વર્ષમાં કોઈ નગરપાલિકાએ 121 કામ પૂર્ણ કર્યા હોય, ત્યારે હું હૃદયપૂર્વક અમરેલી નગરપાલિકાના સભ્યો પીપી સોજિત્રા સાહેબની આગવી સૂઝ અને પરેશભાઈ ધાનાણીની દીર્ઘ દ્રષ્ટિ, સાથોસાથ સંસદ સભ્ય નાણાભાઈ કાછડિયાનો પણ સહકાર મળે છે, ડોક્ટર કાનાબાર સાહેબનો સહકાર મળે છે। કોઈની મગદૂર નહોતી કે નવું માર્કેટ યાર્ડ એના વગર ઊભું થાય। હું તો હોય એવું કહેવા વાળો છું। અમરેલીનો વિકાસ જે થઈ રહ્યો છે છેલ્લા 1.5 વર્ષથી અમારી બોડી આવ્યા પછી, અને એમાં બધાને સંકલનથી સાથે લીધા, એમાં પણ એને અમારા ધારાસભ્યશ્રીને અને નગરપાલિકાની આખી ટીમને અભિનંદન આપું છું। પરીખ સાહેબ, ગૌશાળા જયસિંહપરા અમરેલી, વંદનીય મુરબ્બી બેચર બાપા કોકર, સ્વાતંત્ર્ય સેનાની બચુભાઈ વિરપરા, કૈલાસ મુક્તિધામ સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે ટિફિન સેવા આપે છે। શ્રીમતી મંદાકિની બેન પુરોહિત, સર્વોદયના લોકપ્રિય ગાયક અને કલાકાર। શાંતિભાઈ પ્રણુભાઈ પડિયા સાહેબ, સામેના ભાગમાં લલિતભાઈ ઠુમર, ભાઈ શ્રી અર્જુનભાઈ ચોછા, ભાઈ શ્રી પોપડભાઈ કાશ્મીરા, અમારા સ્નેહી મિત્ર। ગુજરાતમાં આજે 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસ, ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં ઉજવણી થઈ રહી છે અને ગુજરાતભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે અમરેલીના નાના એવા શહેરમાં પણ અને નગરપાલિકા દ્વારા આયોજિત એક ભવ્ય અને અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે, જે આપ અત્યારે નિહાળી શકો છો।
અમરેલી વિકાસ અને સાંસ્કૃતિક ઉત્સવ નિમિત્તે આપણે ગુજરાતી ફિલ્મમાં એવા પ્રફુલ્લ દવે પણ આજે ઉપસ્થિત રહેવાના છે. આજે અમરેલી શહેરમાં લોકો તો ઉમટી રહ્યા છે, પણ લોકોના ઉત્સાહ પણ જોવા મળી રહ્યા છે. અને નગરપાલિકા દ્વારા જે આ અમરેલીને જે લાઇટોથી જે સજાવવામાં આવ્યું છે એ પણ એક જોવાલાયક છે. અને અહીંની જનતાને આપણે કેવી ખુશી વ્યક્ત કરતા જોવે છે અને કેવો આનંદ છે તે પણ આપણે જાણીએ. અને જે અમરેલીના સરદાર ચોકમાં જે નવજીવન જનરલ હોસ્પિટલ સિનિયર સિટીઝન પાર્ક જે બનાવવામાં આવ્યો છે તેથી લોકોને કેટલો આનંદ અને ખુશી વ્યક્ત થાય છે તેના વિશે પણ આપણે જાણીએ. ભાઈ, તમારું નામ? બારિયા ભૂતેશભાઈ. આપણે જે સરદાર સર્કલ જે આપણે આ પાર્ક બનાવ્યો છે તેને તમે શું કહેવા? જે પાર્ક બનાવવામાં આવેલો છે તેના વિશે લોકો અહીંયા આવે છે અને જાણકારી મેળવે છે. જે આજનો આ કાર્યક્રમ જે ગોઠવવામાં આવ્યો છે તે કાર્યક્રમમાં લોકો હરખભર આવેલા છે અને આ જોઈ નિહાળે અને લોકોને પ્રેરણા મળે છે કે નહીં, આવો કાર્યક્રમ જો કરવામાં આવે છે તો અવશ્ય શહેરનો વિકાસ થાય છે અને લોકો જાગૃત બને એવું હું માનું છું અને ચોક્કસ શહેરનો વિકાસ થશે. તમને શું લાગે છે કે અમરેલીનો વિકાસ થઈ ગયો છે કે થઈ રહ્યો છે? હાલમાં મને એવું લાગે છે કે અમરેલીનો વિકાસ છે તે થઈ રહ્યો છે. આવા કાર્યક્રમો કરે છે તેના પરથી ખબર પડે કે લોકોમાં જાણકારી મળે છે. અને સ્વચ્છતા અંગેનો જે કાર્યક્રમ ગોઠવવામાં આવેલો છે ને આજનો ખાસ દિવસ કે આપણા ગુજરાતનો સ્થાપના દિન એટલે કે 1 મે અને અહીંયા જે લોકો એકઠા થયા છે એને આજે જે લોકોને જાણકારી નહીં હોય તે લોકોને આજે નવી માહિતી મળશે અને તેઓને ખ્યાલ આવશે કે નહીં ખરેખર શું છે અને કઈ રીતનો કાર્યક્રમ કરવામાં આવેલો છે તેના પરથી લોકોમાં માહિતી મળશે. તેમજ અહીંના જે અધિકારીઓ છે તે અધિકારીઓને પણ ખબર પડશે કે નહીં આપણે અહીંયા કાર્ય જે કરીએ છીએ તે બરોબર કરીએ છીએ કે નહીં. અને કેટલાક લોકો અધિકારીઓ એવા પ્રશ્નો રજૂ કરી શકે છે કે અમારે વિકાસ કરવો હોય તો કઈ રીતનો વિકાસ કરી શકીએ. પણ ખરેખર જો આવા કાર્યક્રમો કરવામાં આવે છે તો ચોક્કસ અમરેલીનો વિકાસ થઈ ચૂક્યો નથી પણ વિકાસ શરૂ થયો છે અને વિકાસ થાય છે તે ચોક્કસ. આજે 1 મેએ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે કોંગ્રેસ શાસિત અમરેલી નગરપાલિકા દ્વારા ભવ્ય લોક ડાયરીનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો ખુશીથી 1 મેનો દિવસ ઉજવે. અમારા લોકલાડીલા ધારાસભ્ય પરેશભાઈ દાનાણીના માર્ગદર્શન નીચે અમરેલી નગરપાલિકાએ કરેલા વિકાસના કામોનું આજે અર્પણ કર્યું છે અને સૌ નગરજનોને શુભેચ્છા આપવા માટે એક સુંદર કાર્યક્રમ ધારાસભ્ય શ્રી પરેશભાઈ દાનાણી દ્વારા યોજવામાં આવ્યો છે. અને અહીં આવી આવો તો અમરેલી નગરપાલિકા આયોજિત આ ગુજરાત 1 મે સ્થાપના દિવસ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપની સાથે આજે ઉપસ્થિત ગુજરાતના લોક ગાયક સુરીલો ગાયક જેનું આજે ખાલી ગુજરાતમાં નહીં પણ દુનિયામાં નામ છે અને એ દુનિયામાં નામ ક્યાંથી થયું, એ ક્યાંના વતની છે, અમરેલીના વતની છે, અમરેલીનું ગૌરવ છે એવા પ્રફુલ્લભાઈ આજે આપણા આ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જ્યારે અમરેલી એક વિકાસની હરણફાળ ભરવા જઈ રહી છે ત્યારે એવા કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા છે. આપણે પ્રફુલ્લભાઈ પાસેથી પ્રતિક્રિયા લઈએ કે સાહેબ આજે અમરેલી તમને કેવું નજારો લાગે છે? આજે અમરેલીનો આજે તમારું આ વતન તમને કેવું લાગે છે? અમરેલીમાં હું કલાકાર સિવાયનો જે મારો રોલ છે મારું વર્ષોથી આજે 23-24 વર્ષે જેના આર્ટિસ્ટ આવે નગરપાલિકાએ પ્રફુલ્લભાઈના દીકરા છે, બહુ મોટા આર્ટિસ્ટ છે. એટલે પરદેશમાં દીકરીને પરદેશમાં આપી હોય અને પિયરમાં આટો આવે પહેલી વાર દીકરીનું જે આનંદ થાય ને એ મોસાળે વ્યવહાર માં પીરસણ એવો માહોલ છે. સાહેબ, કલા એ કુદરતની દેન હોય છે અને આજે તમે જે પ્રાપ્ત કરી છે પણ એમાં ઘણું વેઠવું પડતું હોય છે, ઘણું ભોગવવું પડતું હોય છે અને આજે તમે એક જમીન ઉપરથી ઊભા થઈને સ્ટાર બન્યા છો તો એમના વિશે થોડુંક જનતાને મારે એ હિસાબે નસીબદાર છું કે મારે ચાલવાનું જોઈએ પેલા રસ્તો એને માટે મારો અવાજ જવાબદાર છે કે હું જેવો સાઉન્ડ બોક્સ એવું અથવા તો છે કે એ જગ્યા મારી કરી એનાથી આગળ કહીએ તો લાચારી બની જાય, ટિકિટ ભરીને લાચારી બની જાય, કામની લાચારી બની જાય.
એટલે એ રીતે મને સંઘર્ષ લગભગ 0%. અને દેટ ક્રેડિટ ગોઝ ટુ માય ગુજરાત ઓડિયન્સ. મને છતાં સાહેબ આ સફળતામાં કોનો સહકાર કોનો સાથ મેળવ્યો તો છે ને, કોઈનો સફળતા એમ તો નહોતી. ના, એ તો ન જ મળે. આપણી વચ્ચે આજના પણ પહેલો સાથ શ્રોતાઓ અને છેલ્લો સાથ પણ શ્રોતાઓ જેને સ્વીકારે એ એસ્ટાબ્લિશ થાય અને એ જેને તરછો એ ગમે તેવા મોટા આર્ટિસ્ટ હોય તો મોટા આર્ટિસ્ટ નથી. એક બહુ સીધો સાદો નિયમ છે. જેમ વેપારીને ગ્રાહક હોય એમ કલાકારને ચાહક હોય. ચાહક એની મૂડી. વિકાસ સમિતિ આયોજિત આજના આનંદ અને અતિ ખુશી સદસ્ય સંકલન સમિતિ અમરેલી નગરપાલિકા શ્રી રફીકભાઈ મોગલ, સભ્ય શ્રી સંકલન સમિતિ નગરપાલિકા, માનનીય શ્રી પીપી સોજિત્રા સાહેબ, રેસ્ટોર સોસાયટીના પ્રમુખ શ્રી ડોક્ટર ભરતભાઈ કાનાબર સાહેબ, લાઠી લીલિયાના પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરસિંહભાઈ મેકલિયા, અમરેલી નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જેપી સોજિત્રા સાહેબ, અમારી અમરેલી નગરપાલિકાના સંચાલન સમિતિના શ્રી લલિતભાઈ ઠુમર, માનનીય શ્રી ડીકે રૈયાણી સાહેબ, માનનીય શ્રી અર્જુનભાઈ સોસા સાહેબ, માનનીય શ્રી મુજફ્ફર હુસેન સૈયદ સાહેબ, માનનીય શ્રી રફીકભાઈ મોગલ, માનનીય શ્રી અરવિંદભાઈ સીતાપરા સાહેબ, માનનીય શ્રી પોપટભાઈ કાશ્મીરા, માનનીય શ્રી નરેશભાઈ અધિયારુ, માનનીય શ્રી જીતુભાઈ ગોળવાળા, માનનીય શ્રી શરદભાઈ ધાનાણી, માનનીય શ્રી ઉપપ્રમુખ અમારા નગરપાલિકાના એવા નટુભાઈ સોજિત્રા, કારોબારી ચેરમેન શ્રી સંદીપભાઈ ધાનાણી, ટાઉન પ્લાનિંગના ચેરમેન શ્રી શકીલભાઈ, અમારા અમરેલી જિલ્લાના મહિલા પ્રમુખ એવા જયશ્રીબેન ડાબસરા, સદસ્ય હંસાબેન જોશી, શહેર પ્રમુખ માધવીબેન જોશી, જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, જિલ્લા આયોજન અધિકારી શ્રી, આજ અમારી સંસ્થાના અને અમારા માર્ગદર્શન એવા શ્રી ચીફ ઓફિસર વાનાણી સાહેબ શ્રી, તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા મારા તમામ સાથી મિત્રો, નગરપાલિકાના તમામ કર્મચારી શ્રીઓ, ઉપસ્થિત માન્ય શ્રી આપણા તમામ પધારેલા અમરેલી નગરના ભાઈઓ બહેનો, ઇલેક્ટ્રિક મીડિયાના મિત્રો, પત્રકાર શ્રીઓ, અમરેલી વતનના રતન એવા 58 નાગરિકોનું સન્માન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમની અંદર 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસ, આજે 57 વર્ષ પૂર્ણ થઈ અને ગુજરાત જ્યારે મહારાષ્ટ્રમાંથી અલગ થયું અને ગુજરાતની જ્યારે સ્થાપના થઈ, સ્થાપનાની અંદર જો કોઈ વધારેમાં વધારે આ ગુજરાતને અલગ કરવા માટે, ગુજરાતને એક અલગ રાજ્ય બનાવવા માટે જો કોઈએ વધારેમાં વધારે મહેનત કરી હોય ગુજરાતની અંદર, તો જેમનું હુલામણું નામ ચાચા તરીકે એટલે કે ઇન્દુલાલ યાજ્ઞિક, હિન્દુ ચાચા તરીકે જેમનું નામ હતું, અને એમને 1 મે 1960 પહેલું દીપ પ્રાગટ્ય કરી અને આ રાજ્યનો દરજ્જો મળ્યો. અને આ પહેલું દીપ પ્રાગટ્ય કર્યું હોય તો એ રવિશંકર મહારાજ. 57માં ગૌરવ દિનની ઉજવણી નિમિત્તે અમરેલી નગરપાલિકા આયોજિત સાંસ્કૃતિક ઉત્સવમાં આપણી વચ્ચે ઉપસ્થિત અને આ જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા સાહેબ, અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, કારોબારી ચેરમેન શ્રી, તેમજ સૌનો સાથ અને સૌનો વિકાસ એ મારી મૂળભૂત મંત્રને
સૌનો સાથ શહેરનો વિકાસ, આ નવો મંત્ર જે સાકાર કરી રહ્યા છે બંને પક્ષોના સંકલનથી, એવા શ્રી પીપી સોજિત્રા સાહેબ તથા તેમની અમરેલી શહેરની સંકલન સમિતિ અને શહેર વિકાસ સમિતિના મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો, આપ સૌ અત્રે આ ખાસ ફક્ત ગુજરાતના લોક સંગીતમાં છે. તમે કહેતા તમને આપું ગમેલિયા છંદને ગાવો એ હેલો નથી, ધીમી થઈ જાય, પણ તમારા આશીર્વાદ હોય તો થાય છે. કહેતા તો એક નમૂનો આપો આપો. ગરવી ગુર્જર ધરા અને આપણા સૌ ગુજરાતીઓના ગૌરવની સ્થાપના કરનારો આજનો આ દિવસ, આ સુંદર મજાના દિવસને ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવા માટે અમરેલી નગરપાલિકા અને આપણે સૌ સાથે મળી અમરેલીના આંગણે જ્યારે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છે. આપણી વચ્ચે ઉપસ્થિત વિસ્તારના સ્થાનિક સાંસદ માનની નારણભાઈ કાછડિયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી અલકાબેન, શહેર વિકાસ સમિતિના ચેરમેન માનની પીપી સુજિત્રા સાહેબ, વજુભાઈ, અમરેલી નગરપાલિકા સંકલન સમિતિના બધા જ સન્માનની પદાધિકારીઓ, અમરેલીનું ગૌરવ વધારનારા બધા જ રાજકીય મહાનુભાવો, સામાજિક મહાનુભાવો, અમરેલીને ધબધબતું રાખનારા બધા જ વહાલા મહાજનભાઈઓ. સાંભળવી, ગીતો સાંભળવા, ભજન સાંભળવા, સાહેબ આ મારા તમારા સંસ્કાર જે છે ને એ તો સાહેબ આપણા ગામડાના સંસ્કારના કારણે કદાચ આપણે ભેગા થાવ. હા, આજ મારા તમારામાં આપણે ભલે મહાનગરમાં રહેતા હોય પણ ક્યાંક ક્યાંક મારા તમારા જીવનમાં, મારા તમારા હૃદયમાં ક્યાંક ઊંડે 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 હજી ગામડું જીવે છે. હા, અને હું કાયમ માટે મિત્રો કહું છું, એ આજ વાત કરી દો અમરેલી નગરપાલિકામાં કે ખાસ ગામડાની વાત હું એટલા માટે કરું છું. મને અમદાવાદમાં એક જણાએ કીધું હતું મને કે પંકજ, શહેરમાં અને ગામડામાં ફેર શું? શહેરમાં અને ગામડામાં ફેર શું? ત્યારે મેં એને એમ કીધું હતું, દોસ્ત બધું ભેગું કરીને જીવે એને શહેર કહેવાય, બધું ભેગું કરીને જીવે એને શહેર કહેવાય, અને આવી રીતે ભેગા થઈને જીવે ને આને ગામડું કહેવાય. સાહેબ આને મેઘાણીભાઈ ઈ ઝવેરચંદ મેઘાણીનું વર્ણન ગુજરાતની સૌરાષ્ટ્રની માતા કેવી થવી જોઈએ, ગુજરાતની નારી કેવી થાય. જુનાગઢ આગળના વડાલના કવિકાંડના હરિગીત નામના છંદથી શરૂઆત કરું કે આ દેશની નારી કેવી થવી જોઈએ, આ દેશની માતા કેવી થવી જોઈએ. અમરેલી નગરપાલિકા આયોજિત 1 મે ગુજરાત સ્થાપના દિવસ ઉપર આજના કાર્યક્રમમાં
પ્રફુલભાઈ અને એમની ટીમ આજે રંગત જમાવવાની છે, ત્યારે હાલ અહીંયા આપણી સાથે હાજી ઈસા ઉસ્તાદ, જેમણે આકાશવાણી આખું ઊભું કર્યું, જેને સંગીતમાં બહુ પોતાનું યોગદાન આપ્યું છે, એમના જ પરિવારમાંથી આવતા એક ઉસ્તાદ આજે એમની ટીમ અહીંયા પ્રફુલભાઈ સાથે સંગત કરવાની છે. આપણે એમને પાસેથી આખા કાર્યક્રમ અને સંગીત વિશે થોડીક માહિતી લઈશું. આજે 1 મેના ગુજરાત સ્થાપના દિને અમરેલી મુકામે કાર્યક્રમ કરવા અમે પ્રફુલભાઈ દવે જોડે સંગત કરવા આવ્યા છીએ, ત્યારે અમને બહુ ખૂબ આનંદ થાય છે. અમરેલી તો એક સાધુ સંતોની ભૂમિ છે, સંત મુરદાસ બાપુની ભૂમિ છે, અને આવા પવિત્ર દિવસ ઉપર અમને જો સંગત કરવાનો પ્રફુલભાઈ દવે જોડે જો મોકો મળતો હોય તો અમારી જાતને અમે બહુ ધન્ય અનુભવીએ છીએ. સાહેબ, સંગીત એ કલા છે, અને કલા બહુ ભાગ્યશાળી કોઈ આત્મા હોય, કોઈ જીવ હોય એને જ મળતી હોય. તમારું શું કહેવું છે? એ તો છે જ. સંગીત એ એક કુદરતની એક ગિફ્ટ છે, જેને કહી શકાય કે કલાકાર થતો નથી, કલાકાર જન્મે છે. આજે અમારી જ્ઞાતિમાં તો છોકરા જન્મે ને તો પણ એ સૂરમાં જ રોતા હોય, લંઘા પરિવારમાં. એટલે તમારી વાત સાચી છે કે આ કલાકાર જન્મે છે, થતો નથી. હવે એવા જ આ કાર્યક્રમના આખું સંચાલન, અને જેને કહેવાય ને કે ભાઈ આપણી આ કચ્છ ભૂમિ, સૌરાષ્ટ્ર ભૂમિ, કાઠિયાવાડની ભૂમિ, એનું જે આખું સંસ્કૃતિ જે પડી છે, જે વિરાસત પડી છે, અને એને ઉજાગર જો કરી શકે ને તો એ કોઈ કવિ જ કરી શકે ને, એ કોઈ ચારણ જ કરી શકે ને, એ કોઈ ગઢવી જ કરી શકે ને, એની લહેકા, એની ભાષામાં. તો એવા વિજયદાનભાઈ અહીં આપણી સાથે ઉપસ્થિત છે, એમને પાસે પણ થોડુંક માર્ગદર્શન જોજો. અમરેલીની ધરતી છે એ તો જીવરાજભાઈ મહેતાની ધરતી છે, અને એ ધરતી એટલે ગુજરાતની જ્યારે સ્થાપના થઈ 1 મે, આજ 57મો સ્થાપના દિનની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. ગુજરાત સરકાર પણ ઉજવણી એની કરી રહી છે. એ ભાગરૂપે આપણે અમરેલી નગરપાલિકા આયોજિત આ ઉજવણી જ્યારે થઈ રહી ત્યારે એ સ્થાપના દિનમાં જીવરાજભાઈની ધરતી ઉપર જો આવું થતું હોય, એથી રૂડો પ્રસંગ ક્યાં હોય? અને આ અમરેલીની ધરતી તો એટલી બધી અમીરાત છે, સંતોની ધરતી છે. સંત મુરદાસ, ભોજલરામ બાપુ, યોગીજી મહારાજ, આ બધાની તપોભૂમિ છે. આ ધરતી ઉપર કવિઓ પણ એટલા થઈ ગયા. મેઘાણીને યાદ કરવા પડે, કવિ કાગ બાપુને યાદ કરવા પડે, અમરેલીના રમેશ પારેખને યાદ કરવા પડે, મેકરણ બાપુને યાદ કરવા પડે, એક એક કવિઓ કાનજી બુઢા બારોટને યાદ કરવા પડે આ ધરતી ઉપર. અને એ જ ધરતીના આજ વિચાર તો કરો, એ ધરતીના જેને માનવતા દેશ દુનિયામાં જેનો લંડનની અંદર આલ્બર્ટ હોલમાં જેને પ્રથમ કાર્યક્રમ કર્યો છે, એ પણ અમરેલીનું ગૌરવ એવા પ્રફુલભાઈ દવે, એમની સાથે જ્યારે અમારે કાર્યક્રમ કરવાનો આજે અમને મોકો મળ્યો છે, એમના ભાઈ બાલકૃષ્ણભાઈ દવેને પણ આપણે યાદ કરવા પડે. એ ધરતી ઉપર આજે આપણે જ્યારે આવ્યા છે ત્યારે આપણી ધરતીની અમીરાત છે, આ અમરેલીની અમીરાત છે, સંતોની ધરતી છે. બારવટિયા પણ આ પવિત્ર થઈ ગયા છે. આ ધરતીમાં 700 જેટલા તો પાળિયા છે અમરેલી જિલ્લામાં, એ પણ એક પવિત્ર છે. એટલે જ કાઠિયાવાડની ધરતી કહેવાય. કાઠિયાવાડમાં કોગદી તું ભૂલો પડી જા ભગવાન, થાજે અમારો મોંઘેરો મહેમાન, તને સરગે ભૂલાવું શ્યામળા. એ દુહો પણ અમરેલી જિલ્લાનો છે. એ દુહો બાબરા તાલુકાના લાલકા ગામના પાલરુભા પાલિયાએ દુહો લખ્યો, અને એ દુહો પ્રભુત્વ પામ્યો. દેશ દુનિયામાં, વિદેશની ધરતી ઉપર જાઓ એટલે એમ કે કાઠિયાવાડના મહેમાન આવ્યા છે, તો વિદેશના ભૂરિયા પણ આજે એમ બોલવા મળતા હોય કે કાઠિયાવાડમાં કોક દે તું ભૂલો પડી જા ભગવાન, થાજે અમારો મોંઘેરો મહેમાન, આ તન સરગે ભૂલાવું શ્યામળા. દિલ્હીની એમસીડી ચૂંટણીમાં બીજેપીને મળેલી ભવ્ય જીત માટે પાર્ટી પ્રમુખ અમિત શાહે આજે બીજેપીના વિજય પર્વમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું કે પાર્ટીના કાર્યકર્તાઓએ એમસીડી ચૂંટણીમાં બીજેપીને આ જીત અપાવી છે. અરવિંદ કેજરીવાલ પર નિશાનો સાધતા અમિત શાહ બોલ્યા કે કેજરીવાલ ભલે પાર્ટીની જીતને ઈવીએમના લીધે મળેલી જીત ગણાવે, પણ સાચું કારણ જાણવું હોય તો મારા બૂથ અધ્યક્ષને મળે.
અમિત શાહે કહ્યું કે દિલ્હીનો જનમત દેશનો જનમત છે. એમસીડીના પરિણામોથી આપણા વિરોધીઓ માયુસ થઈ ગયા છે. જનતાની બીજી કોઈ અપેક્ષા ન હતી. બસ એક જ અપેક્ષા હતી કે એક બોલવાવાળા વડાપ્રધાન મળી જાય. મૌન વડાપ્રધાનથી જનતા પરેશાન થઈ ગઈ હતી. છલાંગ લગાવવાનો જ મોદીનો સ્વભાવ છે. તેના કારણે જ દેશને પણ વિકાસની છલાંગ લગાવવાની તક મળી. મોદીજી ચાલતા કે દોડતા નથી પણ છલાંગ લગાવે છે અને મંજિલ પર પહોંચે છે. એક પણ મહિનો એવો નથી કે જે દરમિયાન વડાપ્રધાને દેશના ખૂણે ખૂણામાં પ્રવાસ ન કર્યો હોય. કેજરીવાલજી ભલે ઈવીએમને લીધે મળેલી જીત ગણાવે પણ એમને સાચું કારણ જાણવું હોય તો મારા બૂથ અધ્યક્ષને જઈને મળે. એમને બીજેપીની જીતનું સાચું કારણ મળી જશે. અમદાવાદ ચેન્નઈ વચ્ચે હમસફર ટ્રેનનો શુભારંભ કેન્દ્રીય રેલ મંત્રી સુરેશ પ્રભુએ ઉદવાડામાં આયોજિત સમારંભમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યો. ઉદ્ઘાટન પ્રસંગને ધ્યાનમાં રાખી આ સ્પેશિયલ વીકલી ટ્રેન અમદાવાદથી 3:30 કલાકે રવાના થઈ 4 મેના રોજ ચેન્નાઈથી અમદાવાદ સ્પેશિયલ તરીકે દોડશે. કાયમી ધોરણે આ ટ્રેન વાયા વસઈ પનવેલ થઈ 8મી મેથી અમદાવાદથી દર સોમવારે 3:30 કલાકે રવાના થઈ બીજા દિવસે 10:35 કલાકે ચેન્નાઈ પહોંચશે. આ ટ્રેનમાં 15 થર્ડ એસી કોચ રહેશે. બંને દિશાઓમાં ટ્રેન વડોદરા, સુરત, વસઈ, પનેવ, પુણે, સોલાપુર, ગુલબર્ગ, રાયપુર, ગુટકલ અને રેણીગુંટા સ્ટેશનો પર સ્ટોપ થશે. અમરેલીના માજી સાંસદ વિરજીભાઈ ઠુમ્મરે રાહુલ ગાંધીને ખેડૂતોની વ્યથા જણાવી હતી. ગુજરાત ડેડિયાપાડ ખાતે રાહુલજીની સભામાં ગુજરાત ખેડૂત પ્રતિનિધિ મંડળે રાહુલ ગાંધીને ખેડૂતોની વ્યથા જણાવી હતી. ખેડૂત પરેશાન છે, આજે તેને પોષણક્ષમ ભાવ મળતા નથી તેવી રજૂઆતો કરી હતી, જેની આગેવાની અમરેલી જિલ્લા માજી સાંસદ કોંગી આગેવાન વિરજીભાઈ ઠુમ્મરે કરી હતી. અમરેલી એસબીઆઈ બેંકના કર્મચારી પર 2 શખ્સોએ હુમલો કરતા બેંક કર્મચારીએ નાગનાથથી એસપી ઓફિસ સુધી રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું હતું. અમરેલી નાગનાથ પાસે આવેલ એસબીઆઈ બેંકના ડેપ્યુટી મેનેજર પરાગ ડી કદમ પર 2 શખ્સોએ બેંકમાં આવી ગાળો આપી અને માર માર્યો હતો. આ ઘટનાના પગલે અમરેલી જિલ્લા બેંકોના કર્મચારીઓએ કાલે 5:30 કલાકે રેલી કાઢી કલેક્ટર તેમજ એસપીને આવેદનપત્ર આપ્યું હતું. નવેમ્બરમાં સરકારે જે નોટબંધી જાહેર કરી એ પછી લગભગ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના તમામ પ્રોગ્રામ છે એ બેંક થ્રુ સરકાર ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે. એના ભાગરૂપે દરેક ખાતેદારના ખાતામાં પાન કાર્ડ અથવા આધાર કાર્ડ એ ફરજિયાત સીડિંગ કરવાનું છે અને તેને નોટબંધી દરમિયાન મોટી રકમો ભરી છે એમના ખાતા સ્થગિત થઈ ગયેલા છે. સ્વાભાવિક છે કે કસ્ટમરના ખાતામાં પૈસા હોય એટલે ઉપાડવા આવે તો એમનું ખાતું સ્થગિત થઈ ગયું હોય તો એમને ન ગમે. ડોક્યુમેન્ટ માગવા પછી 30 સુધીમાં સરકારે તમામ ખાતેદારોના ડોક્યુમેન્ટ મંગાવીને કોમ્પ્યુટરમાં નાખવાની સૂચના આપી છે. બેંક કર્મચારીઓ રાતના મોડે સુધી કામ કરીને આ એક્ટિવિટી કરે છે. એ ઉપરાંત રૂટીન કામ કરે છે. પછી નોટબંધી પછી છૂટા પૈસા આવવાની ખૂબ જ અછત થઈ છે એટલે લોકોને એમની ઈચ્છા પ્રમાણેની રકમ ન મળવાને કારણે વળી છૂટા પૈસા બહુ માર્કેટમાં આવ્યા છે. તો છૂટા પૈસા આપીએ તો એ પણ આપીએ તો એમને ન ગમે આવા ઘણા કારણોસર. અને આ નોટબંધી પછી લગભગ 80-85% કામ ચેકથી શરૂ થયું છે અને ક્લિયરિંગથી શરૂ થયું છે. એટલે વર્કનો ફ્લો એટલો બધો વધ્યો છે કે એની સામે સ્ટાફ ખૂબ જ અપૂરતો છે. એટલે જ્યારે કોઈ કસ્ટમર પોતાનું કામ કઢાવવા આવે ત્યારે એમને ઈચ્છિત પ્રમાણેની રકમ અમે આપી શકતા ન હોય અથવા તો એમને છૂટા આપવાના હોય તો એમને લેવાના ન હોય અથવા તો કોઈ ડોક્યુમેન્ટ માગીએ તો ડોક્યુમેન્ટ એમની પાસે ન હોય. આવા બધા સંજોગોમાં કસ્ટમર છે એ ખૂબ જ ઉશ્કેરાય છે. કર્મચારીઓ સાથે અવારનવાર ગેરવર્તણૂક કરે છે. છેલ્લા 3 વર્ષથી જે મોઢાની ગેરવર્તણૂકો હતી એ બેર કરી લીધી પણ છેલ્લા 2 મહિનામાં બેંક કર્મચારીઓ પર શારીરિક હુમલા કરવાનું શરૂ થયું છે. બાબરા સેન્ટ્રલ બેંકની અંદર પણ મેનેજરને માર મારવામાં આવ્યો છે. ચાવણની દેના બેંકમાં પણ ઓફિસરને માર મારવામાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિસરને પણ માર મારવામાં આવ્યો છે. બેંક ઓફ બરોડાની લાઠી રોડ બ્રાન્ચના ઓફિસરને પણ માર મારવામાં આવ્યો છે. અને ઘણા બધા કિસ્સાઓ એવા છે કે બહારના રાજ્યના કર્મચારીઓએ સર્વિસ કરવા આવતા હોવાથી એ ડરને મારે અમુક વસ્તુ ફરિયાદ કરતા નથી એટલે અમે રેકોર્ડ ઉપર લીધી પણ નથી. પણ જ્યારે અસહ્ય થયું ત્યારે બેન્કર્સને એવું લાગ્યું કે આપણી આ વ્યથા છે આપણે પ્રશાસન સુધી પહોંચાડવી જોઈએ અને પ્રશાસન છે આ બાબતે કાંઈ યોગ્ય પગલાં ભરે અને યોગ્ય નસીહત કરે તો આવા બનાવો છે એ ઓછા થાય. અને પબ્લિકને એક અમારો એવો સંદેશ છે કે અત્યારે બેંક કર્મચારીઓ ખૂબ જ મહેનત કરે છે. રાતના મોડે સુધી બધા ડેટાબેઝ સુધારે છે
કારણ કે ભવિષ્યની અંદર બેંકની સિસ્ટમ છે એ કેશલેસ થવાનું સરકારનું જે પ્રયોજન છે એના માટેના તમામ ડેટા એન્ટ્રીટમેન્ટના કામ ચાલે છે. ત્યારે બેંકના કર્મચારીઓને પબ્લિક સહકાર આપે. અમારે બને તેટલો સહકાર અમે આપીએ જ છીએ, છતાં ઉશ્કેરાટ ક્યારેક થઈ જાય છે. પણ શારીરિક હુમલા છે એ ન બેંક કર્મચારીઓ પર શારીરિક હુમલા સુધી ન જાય એવી અમારી માંગણી છે. સાહેબ આપનું નામ? મારું નામ પીપી પરસાલા છે. હું ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોયી એસોસિએશનનો જોઈન્ટ સેક્રેટરી. ગુજરાતમાં કોંગ્રેસના યુવા નેતાઓમાં સૌથી વધુ ચર્ચાતું નામ એટલે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી. આજકાલ તેઓ અન્ય કારણસર ચર્ચામાં જોવા મળ્યા છે. ધારાસભ્ય પરેશ ધાનાણી અમરેલીના કેરિયા રોડ પર યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં ભજન ગાતા નજરે ચડ્યા હતા. ભજન ગાતા ગાતા પરેશ ધાનાણી ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. ધાનાણીએ અહીં શ્રીરામ જય જય રામની ધૂન બોલાવી હતી, જેને અન્ય લોકોએ ઝીલી હતી. આ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જ્યારે એક બીજા કાર્યક્રમમાં પરેશ ધાનાણી મંજીરા વગાડતા જોવા મળ્યા હતા, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાકિસ્તાનના ફાયરિંગથી એલઓસી પર 2 જવાન શહીદ થયા હતા. મૃતદેહના ટુકડે ટુકડા કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીર પૂંછ જિલ્લાના મેઠર સેક્ટરમાં સોમવારે એલઓસી પર પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ફાયરિંગમાં સેના અને બીએસએફના એક જવાન તેમજ સેના અધિકારી શહીદ થયા છે. પાકિસ્તાન સેના દ્વારા શહીદોનું અપમાન કરી લાશના ટુકડે ટુકડા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન વારંવાર સીઝ ફાયર ઉલ્લંઘન કરી ભારત સૈન્ય પર હુમલો કરે છે અને જવાનો શહીદ થતા રહે છે. સરકારના પેટનું પાણી કેમ મળતું નથી? અમરેલીમાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ આજે ગોપાલગ્રામમાં જોવા મળ્યો હતો. દિવસભર અસહ્ય ગરમી બાદ 4 વાગ્યાની આજુબાજુ ગોપાલગ્રામમાં વરસાદ પડ્યો હતો. તારીખ 2 ના રોજ કેશોદ ગર્લ હાઈસ્કૂલ કેશોદ ખાતે નગરપાલિકા સેવા સદનના સહયોગથી આપત્તિના સમયે બચવા માટે કેન્દ્ર સરકારના નિર્દેશથી બનેલ એનડીઆરએફની ટીમ દ્વારા જાણકારી આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદમાં 4 દિવસથી અક્ષયગઢ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા આપત્તિના સમયે બચાવલક્ષી માહિતી આપતી એનડીઆરએફની ટીમના કમાન્ડર મોહનલાલ તેમજ 35 સભ્યોની ભારે જહેમતથી લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવી હતી. કુદરતી આપદાને પહોંચી વળવા માટે વપરાતા સાધનોની જરૂરિયાત તેમજ ઉપયોગ કેમ કરવો જેવી બાબતોની માહિતી આપી હતી અને હાઈરેસ બિલ્ડિંગમાં બનતી ઘટનાઓ સમયે લોકોની બચવા કામગીરી કેવી રીતે થાય તે પ્રેક્ટિકલ રીતે બતાવવામાં આવ્યું હતું. મામલતદાર નંદાણીયા, ચીફ ઓફિસર ચારુબેન, નગરપાલિકા પ્રમુખ લાભુબેન તથા નગરપાલિકા કર્મચારી, શહેર શ્રેષ્ઠીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમને સરાહવામાં આવ્યો હતો. ગર્લ્સ સ્કૂલના આચાર્યએ કહ્યું હતું કે લોકોએ આ પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરવું જોઈએ. ये एंगलों में ऐसे अलग अलग एंगलों का ये एंगलों में कटिंग कर सकते हैं. हमारे ऐसे कटिंग करना है, ऐसे कटिंग करना है, कैसे कटिंग करना है तो उसको एंगलों में कटिंग कर सकते हैं. जो ब्लेड लगी हुई है ये डायमंड ब्लेड है, इससे कंक्रीट पत्थर ईंट को आसानी से कटिंग कर सकते हैं. इसके अरे उधर बैठो. अरे उधर बैठो. थोड़ा साफ आन दे एक बार ना ये काम है वो मामा बस चलना आराम से चलो.
गुड मॉर्निंग, मैं इंस्पेक्टर मोहनलाल, 6th एनडीआरएफ गांधीनगर गुजरात से हूँ। मेरे अंडर में एक यहाँ पे टीम है जिसका काम है पूरे जो जूनागढ़ डिस्ट्रिक्ट है उसकी हर तहसील में जाके यहाँ पे डिजास्टर से संबंधित कौन कौन से खतरे हैं उनके बारे में पब्लिक को अवेयर करना है, जागरूक करना है, सभी को मॉक ड्रिल करना, किस प्रकार से हम डिजास्टर में बच सकते हैं, जैसे डिजास्टर कितने प्रकार के होते हैं, भूकंप हो गया, बाढ़ हो गया या लैंडस्लाइड हो गया, इसमें हम अपने आप को कैसे बचा सकते हैं तथा अपने साथियों को कैसे बचा सकते हैं, इसके बारे में हम लोगों को जागरूक कर रहे हैं, उनको ट्रेनिंग दे रहे हैं कि हम अगर कहीं फंस गए, ऐसी सिचुएशन आ गई कि कोई भी साधन नहीं तो हमारे घर में क्या क्या अवेलेबल है साधन, उससे हम कैसे बच सकते हैं, उसको इम्प्रोवाइज तरीके से उस अवेलेबल साधन को किस प्रकार से हम यूज़ कर सकते हैं और अपने लाइफ को, अपने साथी को, अपने देश को बचा सकते हैं, इसके बारे में हम जागरूक कर रहे हैं। और ये इसमें पूछा नहीं आप कैमरा मत काट दो ठीक है, दूरी दे नहीं सुनाओ। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.